सांजનું ટાણું ધીરા 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 મહાદેવ ભોળિયાનાથ પિનાક પાણીના દાદા સોમેશ્વરના સોમનાથના મંદિરના નગારાની માથે દાંડિયું પડતી હતી રડી બિબાંગ ધૂમ એક બાજુ વિષ્ણુનો હારો લક્ષ્મીનો તાક ચંદ્રનો બાપ ચૌદરત્નનો અધિષ્ઠા ઈ સમુદ્ર છે ઈ ગાંડો થઈને ઘૂઘો 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 કરતો દરિયા છે ઈ ઠપાટ મારતો તો સોમનાથના મંદિર તૂટેલું હતું અને એવે ટાણે હાંજને ટાણે દાદા સોમનાથના મંદિરના દર્શન કરવા અને પગે લાગવા માટે એક બાઈ આવે છે એક સ્ત્રી આવી આંગળીએ હાથક વર્ષનો દીકરો છે બાળક છે માં છે ઈ સોમનાથને બાઈ પગે લાગી દાદાને સોમેશ્વરને પગે લાગી હારે દીકરો હતો બાળક એને પગે લગાડ્યો અને પછી બાઈ પાછી વળી સાંજને ટાણે અને એટલું કીધું બેટા હવે જટ પગલા ઉપાડ અંધારું થઈ ગઈ જાહે હમણાં હાવ દી આથમી ગયો છે હાવ અંધારું થઈ જાય ને પહેલા આપણા ઘરે પૂગી જાય અને ઈ વખતે જયરાજભાઈ માનો આમ છેડો ઓઢણાનો છેડો પકડીને તાણ્યો હાથ વર્ષના બાળકે ઊભો રહી ગયો ઓઢણાનો છેડો તાણ્યો અને એટલું કીધું કે માં ઘરે નથી જાવું કે તો ક્યાં જાવું છે ઘરે જ જવાય અત્યારે હવે દર્શન થઈ ગયા કે માં મને મારા બાપ પાસે લઈ જા હે મને મારા બાપ પાસે લઈ જા ત્યારે કીધું ઘરે બેટા એવી જીદ ન કરાય ઘરે આવ પછી ઘરે જઈને હું તને બધી વાત કરી નહીં માં મારે ઘરે નથી આવું નહીં ઘરે આવ જા જીદ ન કર એમ કરીને ખીજાણી બાઈ માં ખીજાણી અને પછી હાથ વર્ષના બાળકે આમ છેડો પકડી બરાબર અને ખેંચો વધારે અને કીધું માં હું તારો બાળક છું મારી ઉંમર ભલે 7 જ વર્ષ રહી કાયમના માટે હું તને પૂછતો આવી આખા ગામના છોકરા કાયમ મને ખીજવે ને એમ કહે કે તું નબાપો છો તું બાપ વગરનો છો અમારે બધાને જો બાપ છે તારે ક્યાં બાપ છે તું બાપ વગરનો છો અથવા તારી માને પૂછજે તારો બાપ કોણ છે કેમ તારી માં તને નથી કહેતી કે તારો બાપ આ છે તું નબાપો છો અમે બધા બાપ વાળા એવું ગામના છોકરામાં કહેતા તો હું તારી પાસે આવીને એટલું કહું કે માં મને મારો બાપ ક્યાં છે આખા ગામના છોકરાને બાપ હોય તો મારે ન હોય તો તું એટલું કહીને મને સમજાવી દેતી બેટા તારો બાપ છે ને એ સોમનાથમાં છે સોમનાથ જાઈશ ને તેથી તારા બાપ પાસે લઈ જાઈશ માં આજ સોમનાથ આવ્યા દાદાના દર્શન કર્યા હવે તું કે ઘરે જાઉં છે તો મને મારા બાપ પાસે લઈ જાય જીદ ન કરાય બેટા હાલ ઘરે નહીં માં તારો દીકરો છું કેમ નામ નથી આપતી તારાથી નામ નથી લેવાય એમ તારાથી નથી બોલાય એમ મારો બાપ કોણ છે એ કેને કરાય એક પણ ડગલું આગળ નહીં વધું હાથ કહી દે માં મારો બાપ ક્યાં છે તે વાતને ટાળવા માટે બાઈ એટલું કીધું બેટા જો મંદિરમાં બેઠો ઈ તારો બાપ બસ મંદિરમાં બેઠો ને ઈ તારો બાપ છે અને ઈ વખતે હાથ વર્ષનો બાળક એમ બોલ્યો હરિયલ ઘેરે ન હોય જેના ફળિયામાં કુંજરડા ફરે એને વહીની વાટું ન હોય કે હર બચાને કાગડા હાથ વર્ષના બાળકે કીધું કે માં મંદિરમાં બેઠો ને ઈ તો દુનિયાનો બાપ છે આખી બ્રહ્માંડનો બાપ દાદો સોમનાથ છે હું મારા બાપની વાત કરું છું મંદિરમાં બેઠો એની વાત નથી કરતો મારા બાપ ક્યાં છે મને કે કેમ નામ નથી દેતી બહુ જ્યારે કીધી ત્યારે આમ બાવડું પકડ્યું હાથ વર્ષના બાળકનું માએ બાવડું પકડી દાદા સોમનાથના મંદિરના પટાંગણમાં એક પાળિયો હતો પાળિયા પાસે જઈને પલોઠી વાળીને બાઈ બેહી ગઈ બાજુમાં હાથ વર્ષના બાળકને બેહારી અને કીધું બેટા હવે સાંભળી લે કેદુનો રાડો નાખે છે ગામના છોકરા તને કહે છે તું બાપ વગરનો છો તું નબાપો છો તું મને આવીને ફરિયાદ કરે કાયમ કહે છે ને તારો બાપ કોણ તો સાંભળી લે બેટા આજ તને વાત કરું તને કરું છું તું ઓલા છોકરા ગામના છે એને કહી દેજે કે તારો બાપ કોણ છે હું તને કહું તારો બાપ કોણ છે પાળિયાની સામે બેહી એક દીવો કર્યો બે આહુડા પાડ્યા અને પછી બાઈ છોકરાને કહે છે કે બેટા જાજા વર્ષ નથી થયા તારા બાપ કોણ છે એ સાંભળવું છે ને જાજા વર્ષ નથી થયા આજથી 8 વર્ષ પહેલાની ખાલી વાત છે 8 જ વર્ષ પહેલાની વાત છે નાનકડું એવું નગર ગામ ઈ નગરમાં એક તરવરિયો યુવાન રાજપૂત 22 વર્ષનો યુવાન ઘોડા ખેલવે જવાની જેને કહેવાય ધીરી ધીરી ઢીકા મારતી આવે ગાલની માથે લાલ ટહેરું પડે અને પોતાની ઘોડીને લઈને નીકળે એટલે હારાને થઈ જાય શાબાશ તરવરિયો યુવાન શાબાશ પાગા નાખતા રકાબ કવિ ધાગા ભારી પાગા આગા જાવે નાહી ભાગા રૂબા નાહી ગાજ ગર તોપકા ગેણા ગ તરી ભાગા હાથ દાઈ તાતો રીજા રાગા રવે રાજા ખરા ગપે રાજ રૂમા જુમા ઠુમા કરતો ઘોડી લઈને નીકળે ગેડી દડે રમવા જાય શિકાર ખેલવા જાય એમાં પોતાને હેડીના મિત્રોની સાથે ગેડી દડાની રમત રમી બપોર નેમા પછી જુવાન ઘેરે આવે છે ઓલા હાથ વર્ષના બાળકને માં વાત કરે છે પાળિયા સામે બેહી ઈ તરવરિયો યુવાન ઘરે આવે છે અને પોતાના મોટા ભાઈને ઘરેથી એટલે પોતાના ભાભીમાં ને કહે છે કે ભાભીમાં મને જટ ખાવાનું આપો મને જલ્દી ખાવાનું આપો મને બહુ ભૂખ લાગી છે ભાભીમાં કહે દેવજી બેસો તો ખરા આપું છું જુવાન જમવા બેહે ભાભી ખાવાનું આપે પણ ખાવાનું આપવામાં થોડીક વાર લાગે અને જુવાન એમ કહે છે કે ભાભીમાં ખબર પડે કે નહીં
મને કેટલી ભૂખ લાગી હોય, હું આવું તમારી થાળી તૈયાર હોવી જોઈએ, ખબર નથી પડતી? અરે પણ આપું છું, લ્યો દેવજી, ખાવામાં નહીં, બીજી વાર આટલી વારે ન લાગવી જોઈએ. બહુ જ્યારે ઉતાવળ કરવા માંડી ત્યારે આ દેશમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં ભારતની શક્તિ આગળ આવી રસ્તા બતાવ્યા છે. ત્યારે એટલું કીધું, બહુ ઉતાવળ છે એમ કીધું ને, ત્યારે એટલું કીધું, ઓહો હો હો, જોજો આ દેશની નારી શક્તિ બોલી, ઓહો હો હો, મારા દેવરજીને એટલી બધી આજ ઉતાવળ લાગે છે કે રોટલો ખાય, બપોરા કરી અને સીધો સોમનાથની સખાતે જવાનું એવું લાગે છે મને આજ તો, એટલી ઉતાવળ છે. તેથી તરવરિયા યુવાને કીધું, ભાભીમાં સોમનાથની સખાતે કેમ જવું પડે? કે દેવરજી તમને ખબર નથી? કે ના મને ખબર નથી ભાભીમાં. કે તો સાંભળી લ્યો દેવરજી, તમને ક્યાંથી ખબર હોય? ઘોડા ખેલવા, શિકાર કરવા, તોફાન કરવા, આ ભાભીમાનું આવી લોહી પીવું અને રોટલા બગાડવા, ઈ શિકાર ખેલવા, તોફાન કરવા, ઈ બધો વાંધો નતો, પણ રોટલા બગાડવા કીધું એટલે પ્રકૃતિનો મરોડ બદલાણો યુવાનનો. અને એટલું કીધું, ભાભીમાં મારી માં મરી ગઈ છે, તમે જેથી પરણીને આવ્યા તેદુની તમારામાં મારી માને જોઉં છું. 22 વર્ષ મારી ઉંમર છે, પણ બાલિસ્તા તરીકે, એક બાળક તરીકે ભાભીમાને માં તરીકે લાડ કરવાનો મારે હક છે, એટલે માં તરીકે તારી પાસે લાડ કરું છું. પણ હું એમ તું મને કહેતી હોય ભાભીમાં કે રોટલા બગાડવા, તો હવે મને ઈ કે સોમનાથની સખાતે હું કામ જવું પડે? મને નથી ખબર ભાભીમાં. અને તેથી કીધું, તો સાંભળી લ્યો દેવરજી, મારો ધર્મ છે એટલા માટે કહું છું, ક્ષત્રિયાણીનો ધર્મ છે એટલા માટે કહું છું. આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર શિકારને ભરડામાં લે એમ ભારત વર્ષને ભરડામાં લેતા લેતા યવનોના ટોળા ઉતર્યા છે. આ વિના તિથિએ જફરખા દાદા સોમનાથના મંદિરને હતું નતું કરી નાખવાનો છે. મને એમ થયું કે આખા ભારત, આખા ગુજરાત, આખા સૌરાષ્ટ્રમાં કોઈ એવો નહીં મળે. એના યવનોના ટોળા તો બહુ મોટા છે, પણ કોઈ એવો નહીં મળે કે ખાલી થોડીક વાર એને રોકવા માટે આડો જાય એવો સુરવીર કોઈ નહીં મળે. એટલે મને એમ થયું મારા દેવરને સોમનાથની સખાતે મંદિરને બચાવવા, જફરખાની સેનાનું ફરવા જાવું હોય છે ને, એટલે ખાવાની ઉતાવળ કરે છે. આટલું કીધું એટલે આમ પગે લાગ્યો થાળીને રોટલાને, અને આમ ભાભીમાને પગે લાગીને ઊભો થયો. બસ ભાભીમાં હવે ન ખવાય. અરે દેવરજી, એવી ઉતાવળ થોડી હોય કે ખાઈ નિરાતે નીકળજો, આટલી બધી ઉતાવળ ન હોય તો તમારે નિરાતે જમી લ્યો ને પછી જ આવે. એમાં ઉતાવળ થોડી હોય કે તમારે સોમનાથની સખાતે જવું છે ને, બસ હવે ન ખવાય, નથી ખાવું એમ. તો હા, તો દેવરજી સાંભળી લ્યો, આ કોઈ ભાગતો શિકાર નથી. દેવરજી, તમારા ઘોડદારી માથે સવાર થઈ અને બાગડતા 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 તમારો ઘોડો જાય અને જંગલનો ડુકર સુગર ભાગ્યો જતો હોય સુવર, એની માથે ભાલાનો ઘા કરીને ફરડા કરતો ધરતીની માથે ધરબી દ્યો અને કાયા 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 કરતો હુવર રાડ્યું નાખવા માંડે, એવો શિકાર કરવા જાવ એવું હેલું નથી. આ ગેડી દડાની રમત નથી હો. કે સોમનાથના પટાંગણના રણમેદાના યુદ્ધની માલિકોર, ટાણે ટાણે અડધો બકરો ખાવા વાળા, ટાણે ટાણે ભંભલા ભરીને દારૂ પીવા વાળા, અરબસ્તાની ઘોડાની માથે કાળા ડાંગ કપડા પહેરેલા, એક એક તલવારને ઝાટકે હાથના માથા વધારી નાખે, મારી નાખે, એવા હજારો યવનોના ટોળા ચારે બાજુ સોમનાથના મેદાનમાં મોત 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 દેખાતો છે. એની વચ્ચે તારે ઘોડની નાખવાની છે દાદા સોમનાથ માટે. દેવરજી, ખબર પડે છે ને? અને તેથી કીધું તો ભાભીમાં સાંભળો, તમારા ચરણની પ્રતિજ્ઞા લઈને બોલું છું. તરવરિયો હું જુવાન કે દુશ્મનના દળ ગમે એવડા મોટા હોય, પણ સોમનાથ દાદાની સાથ સખાતે, દાદા સોમનાથની સાક્ષીએ, સોમનાથના પટાંગણમાં ઈ દુશ્મનોના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે ભાભીમાં, તમારા ચરણની માલિક, એના દાંત ખાટા નો કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. મિત્રો, તરવરિયો યુવાન ભાગા ચમકતો ઘોડની માથે સવાર થયો. આજે 21મી સદીમાં આ વાર્તાઓ એટલા માટે માંડવી જરૂરી છે કે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ, એક વિષમભર ઉપરે તું રાખ ભરો હો રાણ. ધર્મ માટે કથાઓ, યજ્ઞો જેટલું થાય એટલું કરવું જરૂરી છે. ઘણી વખત યજ્ઞો થતા હોય, ઘણા બુદ્ધિજીવી એવા કહેવાતા બુદ્ધિજીવી એવું કહે છે કે યજ્ઞમાં ખોટા ઘી હોમી દે, જવ તલનો હોમી દે, પણ આજના સાયન્સે સાબિત કર્યું, આપણા વેદમાં જે લખ્યું હતું યજ્ઞમાં, એ સાયન્સે સાબિત કર્યું. આપણે વેદમાં લખ્યું હતું કે એક માણસ દીઠ હવારના પોરમાં 7 આહુતિ, યજ્ઞની 5 આહુતિ દેવાતી હતી, એટલે પ્રદૂષણ ન થાય. આપણા શરીરમાંથી વધારે સમય નથી એટલે હું વાત નથી કરતો. 13 પ્રકારના આવેગો નીકળે છે, મોઢેથી ને નાકેથી ને શ્વાસમાં, કાનમાંથી ને બીજે ત્રીજે નામ જાણો છો. ઈ પ્રદૂષણ કરે છે, એને શુદ્ધ રાખવા માટે માણસ દીઠ
5 આહુતિ માથાથી અપાતી હતી એટલે તેથી 100 વર્ષથી વધારે માણસ જીવતા હતા. આજે આપણે આગા વયા ગયા છે એટલે આ યજ્ઞો કથાઓ બહુ જરૂરી છે એટલે હું આ વાત આપની સામે કરી રહ્યો છું. એ કીધું 200 રાજપૂતોને મારે ટૂંકમાં કેવું છે. આ ચારણો પણ ઘણા ચારણનું આંગણું છે, ચારણત્વ સાથે જોડાયેલી વાત છે. એટલે 200 રાજપૂતો કુંવારા તરવરિયા રાજપૂતોને હારે લઈ અને હમીરજી ગોહિલ ત્યાંથી સોમનાથની સખાતે નીકળેલો અને ધીરા 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 એના ઘોડલા હાલ્યા જાય. ગાંડી ગીર આવે છે. એક બાજુ માણુભાઈ ગઢવી કરીને મારો ચારણ, મને રૂપાલા સાહેબ મોજે દરિયા કરીને સરસ વાર્તાઓ ચાલુ કરી છે. એમાં મેં આ વાત કરી. રૂપાલા સાહેબે મને કીધું કે આ માણસુર ગઢવી ઉપર રાખી એનું સંશોધન કરવું જોઈએ, ક્યાં ના શું હતું. અને આખી વાત મેં કરી. મને કે આપણે ત્યાંથી લઈ અઠીલાથી લઈ ગઢવીઓને ભેળા લઈ સોમનાથ સુધી આપણે એક યાત્રા કરશું સરકાર તરફથી. એમ આ નાની વસ્તુ નથી, આ બહુ મોટી વાત છે. આ આપણે આ પળને જાગતા રાખ્યા છે. એ માણસુર ગઢવી પોતાની ઘોડલીને માથે સવાર થઈ અને ગામો ગામ પડકારા કરતો તો જાગતે રહો સનાતનીઓ, જાગતે રહો. એટલે કે 200 રાજપૂતોને હારે લઈ અને હમીરજી ગોહિલ સોમનાથની સખાતે જાય છે. કોઈને મનમાં ન રહી જાય, કોક જાઓ કોક જાગો, આવો કોક આવો, હું પણ જાઉં છું. અને ગામો ગામ તેથી સૌરાષ્ટ્રમાં એ નીકળેલા ઘોડી લઈને બધા ગામમાંથી ઇતિહાસ એમ કહે છે દલિત થી લઈ દરબાર સુધી, કોળી પાઈ થી લઈ ઠાકોર થી લઈ આયર રબારી ભરવાડ બધા થોડા થોડા આવ્યા હતા માણુરભાઈના હાથથી. પણ કેટલા? કોક ગામમાંથી 1, કોકમાંથી 2, કોકમાં કોઈ નહીં. થોડા 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 એ બધા આવ્યા હતા. ટૂંકમાં વાત કરતો એ એની રીતે આવ્યા. અહીંયા 200 રાજપૂતોને ભેળા લઈ હમીરજી ગોહિલ નીકળ્યો. ગાંડી ગીર આવી, હિંગવડાનો કાંઠો, રાત પડી, કાળી દિબાંગ રાત છે, રાજપૂતો રોકાણા. હાંજ પડી, હાંજે વાળું કર્યા પછી વખતે હારે જે વ્યવસ્થા છે એ ખાધા પીધા પછી પોતે 200 રાજપૂત ઘોર નિંદ્રામાં ગાંડી ગીરના ખોળે હુઈ ગયા હિંગવડાના કાંઠે. આજ પણ વેગડા ભીલની ફૂલવાડી ત્યાં કહેવાય છે. મેં જોયું છે ગાંડી ગીરમાં નેશનલ પાર્કમાં અત્યારે આવે છે. ત્યાં ફૂલવાડી વેગડા ભીલનું આખી ગીરમાં રાજ હતું. ઈ હિંગવડાના કાંઠે કહેવાય છે કે હમીરજી ગોહિલ 200 રાજપૂતો સાથે રોકાણા. 200 રાજપૂતો હોઈ ગયા. યા દેવી સર્વભૂતેષુ નિદ્રા રૂપેણમ સંસ્થિતામ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. હોઈ ગયા 200 રાજપૂતો. એક જણો જાગતો તો. કોણ? હમીરજી ગોહિલ. રાજના અંધારામાં કાળી દિબાંગ શિલા ઉપર સેટો થઈને બેઠો બેઠો સપનાઓ જોતો તો. 2-3 દી પછી સોમનાથ દાદાના પટાંગણમાં યુદ્ધના મેદાનમાં હું ઉતરું. દાદા શિવ માટે, સનાતન માટે, હિન્દુત્વ માટે અને જફરખાની સેના હામી સેના આવતી હોય છે. અને બરાબર હાથીની અંબાડીની માથે જફરખા આવતો હોય. મારા કેહરિયા ઘોડાને એડી મારું. મારા એક હાથમાં તલવાર હોય, એક હાથમાં ભાલો હોય. બગાડ જમકતો ડાબલા ઘોડો જવા દે હાથીની અંબાડી માથે. અને 12 દૂર 24 અંગરક્ષકો જફરખાના હોય. મારા આર પાર ભાલા ઉતરાવી દે. 24 ભાલા હાથીના દંતુ ચડે મારી છાતી ફાડી નાખી હોય. અને હું એક તલવારને ઝાટકે જફરખાના 2 ભાગ કરીને પાછો પડું. એવા સપના જોવે. ઘડીક વિચાર કરે એમ નહીં. દાદા સોમનાથને મસ્તક ચડાવી અને પછી હું યુદ્ધના મેદાનમાં ઉતરીશ. આવો બેઠો બેઠો સપના જોવે છે. બધા રાજપૂતો સૂઈ ગયા છે. ગાંડી ગીર છે. તમારા ત્રામ 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 બોલે છે. શિયાળિયું લાળી હુકી 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 કરે છે. ગાંડી ગીરના ઊંડા ગાળામાંથી એમ ક્યારેક ક્યારેક સિંહની ડણકો સંભળાય છે. એ કાળી રાતમાં હમીરજી ગોહિલના કાને એક અવાજ પડે છે. ધીરાજભાઈ એક અવાજ સંભળાય છે હમીરજી ગોહિલના કાને. શું અવાજ સંભળાય છે? જ્યાં હમીરજી ગોહિલ રોકાણો તો રાતે એનાથી 5 હાથ ખેતરવા દૂર લાખબાઈમાં કરી અને ચારણાઈ, ઈ ચારણાઈનું નેહડું અને ઈ ચારણાઈનો 15 દી પહેલા એક દીકરો નાગાજણ નામનો ગુજરી ગયેલો. અને ઈ રાત પડે અને રણ જાગે, માને પોતાનો દીકરો યાદ આવે. રાત પડે મરસિયા ગાય. ઈ હમીરજીના કાને પીડ્યો મરસિયો. એક મરસિયો તમને અહીંયાથી હું સંભળાવું. શું કહેતા હતા? ચારણાઈ ગાતા હતા. પોતાના દીકરો ગુજરી ગયો છે. રાત પડે માને નીંદર ન આવે અને શું કહે છે? માં પણ હાયરના દળ કોઈ દી હુવે જ નહીં. મારા ઘટમાં આજ નાખીને હાલો નાગાજણો હવ સુખો સંસાર. પણ હાયરના જળ કોઈ દી હુવે નહીં. ઈ મરસિયો હમીરજી ગોહિલના કાને સાંભળ્યો. હા હા હા, આવા મરસિયા કોણ ગાય છે? હવાર પડવા દે. ટૂંકમાં હવાર પડી 200 રાજપૂતોને લઈ ચારણાઈને નેહડે આવીને કીધું કોણ ગાતું તો હાંજે મરસિયા? અમારા લાખબાઈમાં બિચારાનો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો 10-15 દી પહેલા. એને
નીંદર ન આવે એટલે મારી મરસિયા ગાતા હોય. ત્યાં જઈને કીધું કે મારી પાઈ લાગુ. અરે આય મારો બાપલિયો મારો વિહામો. માં મરસિયા તમે ગાતા હતા હાંજે? હા મારા બાપ હું ગાતી હતી. મારો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો. રાત પડે ને મને નીંદર ન આવે ને એટલે હું મરસિયા ગાતી હતી. બેટા તને કઈ અપશકન થયા હોય તો મને માફ કરજે. અરે માં ચારણ આય બોલે અને રાજપૂતને કોઈ દી અપશકન થાય નહીં. ચારણ આઈના વેણ તો સુકન હોય. માં અપશકન કોઈ દિવસ ન હોય કે તો હારું લ્યો. અપશકન નથી થયા ને કે ના, પણ માં એક વેણ માંગુ કે રાજપૂતનો દીકરો માંગે ચારણ આયે રજવાડા આપી દીધા છે. એમાં બીજું આવે નહીં. ભલા માણસ કેને બીકાને આપી દીધું, જોધાને જોધપુર આપી દીધું. અહીંયા ભાવનગર મહારાજને 18 પાદર કેટલી કથાઓ ઘણી છે, વાત નથી કરવી, પણ માંગી આપી દો કે માં હું એટલું માંગુ છું, બીજું કાંઈ નથી જોતું. તમારો દીકરો ગુજરી ગયો એના તમે મરસિયા ગાતા હતા ને હાંજે? કે હા મરસિયા ગાતી હતી મારા દીકરાને. માં એવા મરસિયા મારા ગાઈશો? હે કે એવા મરસિયા મારા ગાઈશો? અરે મારા બાપ મારો બાળ તું આવો કલૈયા કુંવર જેવો તરવરિયો યુવાન આવડો મરસિયા ગાવાનું તને ખબર પડે? મરસિયા એટલે શું બેટા? ઈ તો મરી ગયો એના ગવાય. મને જીભમાં જીવડા પડે, મને મુએ મુક્તિ ન થાય. બેટા આવું કામ બોલે છે? આવું કહેવાય મરસિયા ગવાય જીવતાના? અને તેથી 22 વર્ષનો યુવાન સનાતન માટે નીકળેલો મિત્રો એટલું બોલ્યો તો લાખબાઈ માની સામે, માં આ તમારી સામે ખોખું ઊભું ને ઈ મરી ગયેલું છે. 2-3 દિવસમાં સોમનાથને માથું ચડાવી દેવાનું મરવા નીકળ્યો છું. સોમનાથ ની શકાય કે ઓહો એવું છે. હવે સાંભળજો, રૂપાલા સાહેબે ઈ જ કીધું ભાઈ મને કે ઘડીક પહેલા એક ચારણની ડોસી દીકરા માટે રોવા વાળી ડોહી રાતે મરસિયા ગાય રોતી હતી. ચારણની ડોહી હતી, પણ સનાતનની અસ્તિત્વની જ્યારે વાત આવી ત્યારે બ્રહ્માંડ ભાંડોદરી બની ગઈ. પોતાના દીકરાનું દુઃખ બધું ભૂલી ગઈ. જોજો ચારણ આ ચારણત્વ છે એટલે દુનિયા પગે લાગે છે. ઈ લાખબાઈ મેં શું કીધું? અરે બેટા સોમનાથ માટે જાશો? કે હા. ઘેરે કોઈ રોક્યો નહીં? એમનો કીધું લગ્ન થયા કે નથી થયા? ઘેરે કોઈ રોક્યો નહીં? માં હજી રોકે એવું કોઈ છે નહીં? એમ? હા. કુંવારા કમળ પૂજા નો ચડાવાય ભાઈ. હે કુંવારા કમળ પૂજા નો ચડાવાય. ઓહો સાચી વાત છે માં. પણ એક વાત કરું કે હા આ મડા આરે કોણ ફેરા ફરે? હવે તો મરી જવાનો છે બાકી 2 દીમાં 3 દીમાં આ મડા આરે કોણ ફેરા ફરે? તેથી લાખબાઈ મેં કીધું બેટા ઈ ચિંતા તારે ન કરવાની હોય. મડા આરે ફેરા ફરવા વાળી દીકરીઓ હજી આ હોરસની ધરતીમાં જીવે છે. ભલા માણસ તું વિશ્વાસ રાખ. આ વાત છે. અને કહેવાય છે કીધું બસોય આયા ને આય રહ્યો. આજને આજ લગ્ન કરવાના છે તારા. હું હમણાં જાઉં બેગડો ભીલ મારું વેણ કોઈ દી નો વાળે. અને મારા માણસો બોલાવા આવે એટલે તરત આવી જાજો. 200 અને બાજુમાં વેગડો ભીલ છે, એનો આખી ગીરમાં રાજ છે. હું મારા માણસ બોલાવા આવે ત્યારે આવજો, અહીંયા ના રહેજો. અને કહેવાય છે કે તાબડતોબ ઈ માં છે ઈ માફો બાંધી અને આવે છે વેગડા ભીલને ત્યાં. વેગડો ભીલ રાજી થઈ ગયો. મારી લાખબાઈ માં મારું આંગણું પાવન કર્યું. કે પાવન કર્યું બરાબર, પણ આજે એક વેણ લઈને આવીશું કે માં વેગડો ભીલ ચારણાઈના વેણ ઉપર માથું આપી દઉં કે તારા માથાને માં આવડ નરું રાખે. પણ તારી દીકરી રાજલ છે ને ઈ રાજલ નું માગું લઈને આવીશું. અરે માં ઈ તો બહુ રૂડું કહેવાય. કે પણ સાંભળી લે વેગડા, હમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે તારી રાજલના. હમીરજી ગોહિલારે. ઓ હમીરજી ગોહિલ. હા માં ઈ તો સાંભળ્યું છે સોમનાથ માટે જાય છે સખાય તે. અને યુદ્ધમાં કાયમ આવી જાય ને ઈ જ ને હમીરજી ઈ જ ને? હા ઈ જ બેટા વેગડા ભીલ ઈ જ હમીરજી. ઓહો તો ઈ લગ્ન કરશે કે એક આજના જ લગ્ન કરવાના અને એક જ રાત રોકાહે. તારી દીકરી રાજલનો એક જ રાતનો સંસાર છે બેટા, પણ એની હારે તારે લગ્ન કરવાના છે. મિત્રો હકીકત વાત એવી હતી જયરાજભાઈ કે ઈ રાજલ વેગડા ભીલની જે દીકરી હતી, જેઠવા રાજપૂતની દીકરી હતી. જેઠવા રાજપૂતો તુલસીશામની જાત્રાએ આવેલા અને તુલસીશામની જાત્રાએ આવેલા અને ભીલોને અને રાજપૂતોને ધીંગાણું થયું. રાજપૂતો બધા કપાઈ ગયા અને છેલ્લે મરતી વખતે કહેવાય છે કે રાજપૂતો બધા કપાઈ ગયા. રાજપૂતાણીઓ સતી થઈ ગઈ અને મરતી વખતે 5 વર્ષની દીકરી રાજલ હતી. જેઠવા રાજપૂતે પોતાની દીકરી દુશ્મન વેગડા ભીલના હાથમાં બાવડું આપીને કીધું હતું આજથી આ તારી દીકરી હારું ઠેકાણું જોઈને પરણાવી દેજે. દુશ્મનના હાથમાં બાવડું ઝાલી દીકરી દીધી હતી. એ વખત કેવો હોય છે? એ બાળકો થોડીક વાર બેસી જાઓ, ઘડીક વાર બેહાર દો. આ છેલ્લી હવે 2-4 મિનિટ રહી છે, ઘડીક બેહાર દો બાળકોને. એના પ્રોગ્રામ નતો હું આમ તો બેસી જાઓ, ઘડીક બેસી જાઓ. વાહ વાહ બેહાર દેજો. હા કાયમના માટે હું પ્રોગ્રામમાં કહું છું તેથી દુશ્મનના હાથમાં દીકરીઓના બાવડા જાલીને આપતા હતા તેથી એની ઇજ્જત સલામત હતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. ભલા માણસ
ઈ વેગડા ભીલના હાથમાં 5 વર્ષની દીકરીનું બાવડું જેઠવા રાજપૂતે આપેલું આજ 18 વર્ષની થઈ હતી. વેગડા ભીલે પોતાની દીકરી નથી એવું વિચાર્યું નતું, કોઈ દી મગજમાં નહીં, લાડકી દીકરી તરીકે રાખી હતી. વેગડા ભીલને બહુ વાલી હતી રાજલ. ઈ રાજલ માટે અહીં લાખબાઈમાં કીધું કે આજનો લગ્ન કરવાના, એક રાતનો સંસાર છે, તારી રાજલને તૈયાર કરી દે, ઝટકાઈ દે. એટલે કીધું કે માં મારી રાજલ મને બહુ વાલી છે. વેગડો ભીલ કે હું જરા પૂછી લઉં મારી દીકરીને, કારણ કે એક જ રાતનો સંસાર છે ને, કે પૂછી લે. કહેવાય છે કે ગાંધીગીરના હાગડાના લાકડાની જે ભીતું હોય એમાં ગાય કરતી હતી. 18 વર્ષની રૂપના આભરણ જેવી રાજલ ગાય કરતી હતી. પાછળ આવીને બાપ વેગડા ભીલે પડકારો કરીને કીધું બેટા રાજલ કે હા બાપુ ગાય કરવાનું ચાલુ હતું. હા બાપુ બોલો. પાછળથી કીધું બેટા તારા લગ્ન કરવાના. હાથ ચાલુ રહ્યો પણ આમ મુખ નીચે થઈ ગયો, હરમથી મસ્તક નીચે ઝૂકી ગયો કે બાપુ મને પૂછો કા, કે બેટા પણ તારા લગ્ન હમીરજી ગોહિલારે કરવાના છે. કે બાપુ તમે મારા બાપ છો, મને શું કામ પૂછો છો? કે બેટા હમીરજી ગોહિલારે આજ જ લગ્ન કરવાના છે. એટલે કે બાપુ મને શું કામ પૂછો છો, ગાય કરવાનું ચાલુ છે, પાછળ નથી જોતી. અને ત્યારે વેગડા ભીલે કીધું બેટા હમીરજી ગોહિલારે તારા લગ્ન આજે જ કરવાના છે. આજ એક જ રાતનો તમારો સંસાર, અને કાલે હમીરજી ગોહિલ સોમનાથ માટે મરવા નીકળી જશે. એટલે એક જ રાતનો સંસાર. એટલે બેટા તને કઈ વાંધો નથી ને? તઈ આમ કરીને આમ લટુ આડી હતી, આમ પાછી વળીને જોઈને બાપ સામું જોઈને 18 વર્ષની રાજલ બોલી હતી ત્યાંથી બાપુ એક જ રાતનો સંસાર છે ને? કે હા. કે સૈયદ પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, ઘડી ભર રહું સુહાગણી તોય મારું આખું નિયાલ. ભલા મારે શરીરના મોહ ન હોય, એક રાતનો સંસાર હોય કે એક ઘડીનો હોય, પણ સનાતન માટે મરવા જતા હજારો લાખો કરોડો છે સૌરાષ્ટ્ર ગુજરાત ને કાઠિયાવાડમાં. એમાંથી જો આ સોમનાથ માટે મરવા જતો હોય તો મને દેહના સંસારના મોહ ન હોય. મિત્રો કહેવાય છે, ટૂંકમાં વાત કરી દો, તેથી 200 રાજપૂતના ત્યાં માંડવા નખાણા હતા. આ રાજલ હમીરજી ગોહિલને પરણી અને બીજી 200 ભીલ કન્યાઓને હતી રાજપૂતોને પરણી. ભીલની કન્યાઓ રાજપૂતોને, આદિવાસી ભીલની કન્યાઓ, કોઈ 15 વર્ષની દીકરી, કોઈ 17, કોઈ 18, કોઈ 20 વર્ષની દીકરીઓ રાજપૂતોને પરણી હતી. કોકે કીધું તું કે એક દિવસના સંસાર માટે તમે લગ્ન કરો છો, તમારું જોબન ને તમારું શું સંસારનું આગળ. તઈ કીધું તું કે આ ખોળિયું ક્યારે પડી જાય, આ માટીમાં મળી જાય એનું નક્કી નથી, પણ સનાતન માટે જાતા આવા તરવરિયા યુવાનોનો વંશ રહી જાય તો સનાતન માટે અમે દીકરીઓએ કર્યું તું, એના માટે અમને એનો હરખ છે. આજ અંગ પ્રદર્શન કરવા વાળી દીકરીઓને ખબર હોવી જોઈએ, યુનિવર્સિટીમાં વાર્તાઓ આવવી જોઈએ, ખબર પડે ભારત વર્ષમાં સનાતન માટેની શું કથાઓ છે. કહેવાય છે કે 200 માંડવા નખાણા, 200 ભીલની કન્યાઓ 200 રાજપૂતોને પરણી. અને જ્યારે કન્યાદાન ને કરિયાવરનો વખત આવ્યો તેથી 200 કન્યાઓની સામે હારમાં એક પછી એક હાર્યું થઈ અને 1100 ભીલ ઉભા રહ્યા હતા. આવી રીતે તરવારો ગળે રાખી અને 1100 ભીલ એમ બોલ્યા હતા કે આ 200 કન્યાઓને અમે કરિયાવરમાં અમારા 1100 માથા આપી છે. રાજપૂતોની પેલા અમે કપાઈ જાઉં, પછી તમારા સુહાગ સુધી તરવારો ભોગવા દેહું. શું ઘટનાઓ ગાંધીગીરમાં બની છે. તેથી લાખબાઈમાંના આશીર્વાદથી સમૂહ લગ્નોત્સવ તેથી કહેવાય છે કે ઉજવાણો. હા, લઈ લેશો આગળ જતા બીજું એવું એમાં હું બધાને મારે આ પ્રસંગ પછી પૂરું કરવું. ફરમાઈશ સારી છે પણ આગે ગોરખ જાગે. પણ 200 રાજપૂતો સાથે ભીલ કન્યાઓના લગ્ન થયા. એક રાતનો સંસાર. બીજા દીની હવાર થઈ મિત્રો, અને બીજા દીની હવારમાં છેલ્લા જોહાર હમીરજી ગોહિલે રાજલની હામું જોયું. રાજલે હમીરજી ગોહિલ હામું જોયું. ભીલ કન્યાઓ બધાય રાજપૂતોની હામાં છેલ્લા રામ કરી અને દાદા સોમનાથની સકાતે ધીરા 200 રાજપૂતો નીકળી ગયા. સોમનાથના મંદિરના પટાંગણની માલિકો આવ્યા. આમ નજર કરે એટલે ચારે બાજુથી મોત સેનાઓ ઊભી છે. આ બાજુ માણોર ગઢવી જે કાંઈ લઈ આવ્યા હતા એમાં થોડા આવ્યા હતા. એ ભેળા 1100 ભીલ 200 રાજપૂતો કંઈક ત્યાં હતા એ બ્રાહ્મણો. અને કહેવાય છે કે કેસરિયા કરી ત્રિપુંડ અને સોમનાથના પટાંગણમાં કહેવાય છે કે તૈયાર થયા. દાદા સોમનાથના મંદિરના ગઢ હતો, એના દરવાજામાં એક બાજુનો દરવાજો હમીરજી ગોહિલે સંભાળ્યો, એક બાજુનો દરવાજો વેગડા ભીલે સંભાળ્યો. અડધી સેના અંદર, અડધી બહાર. અને પછી યુદ્ધના મેદાનના ધોસા વાગ્યા. રડીબીબાંગ ધૂમ મહાદેવ હર દાદા સોમનાથનો જય, દાદા સોમનાથનો જય. અને કેસરિયા કરી અને સનાતન ધર્મના માટે મરવા માટે તરવરિયા યુવાનો તેથી તૈયાર થયા. અને કહેવાય છે સજી આશે બખ્તર
પાક્યા નખતર સકર વકર ગણ શંકરના મર્દોય મુસાળા ધર્મ ધજાળા ગજવે ગાળા ડુંગરના શ્રાણ પેગળ હેગળ પેગળ મોગલના દળ ગામ છડ્યા દેવો ને દેવળ બસિયા ખળફળ વાદળ વાદળ ટીટ મળ્યા હઠીલા વાળા હવીર હઠાળા પાટણ જઈ મેદાન પડ્યા દુશ્મનની સેના હામી મંડી આવવા આ બધુંથી ગંગ બાર જટધાર મંડી યમ યાદ યંગ ચંગ લીની ચંડી યમ ભાલચંદ ભીમલાલ જ્વાલિયમ કંગનમ ભુજંગ મુંડ માલિયમ સુલપાન હેપીનાક સજનમ ડાક દમ રૂય બાજ બજનમ જંગ જીત નીત ભંગ ખાવનમ ખ્યાલ પ્રેત જાલ કો ખિલાવનમ વ્યાલ ખાલલીન બાસનમ કે હરિ દિશાત કે નિંગાસનમ અંગ કો વિભૂતિ રંગ ચંડીયમ જોગ ભોગ ધ્યાન પ્રાણ દ્રઢિયમ દેવ દાન માન ગેસ બંદતમ બંદિતમ કલે સુર કંદનમ અને કામના મની સ્ફુરનમ કરમ જય મહેશ ના નારા લગાડતા મારો 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 અમીરજી ગોહિલ અને તરવરિયા યુવાનો કહેવાય છે યુદ્ધના મેદાનમાં બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક મંડી બોલવા અને યુદ્ધના મેદાનમાં ખોખો પડી ગયો મિત્રો કહેવાય છે કે આ યુદ્ધ મહાભારતનું યુદ્ધ જેમ 18 દિવસ ચાલ્યું એમાં આ યુદ્ધ 11 દિવસ ચાલ્યું હતું 11 દિવસ યુદ્ધ હાલ્યું હતું એક પછી એક દિવસો લડતા જાય હાંજ પડે યુદ્ધ સમાપ્ત થાય લડતા જાય છેલ્લો દિવસ 11મો દિવસ ટૂંકમાં વાત કરું આવ્યો મંદિરના દરવાજા તૂટી ગયા આપણી સેના કઈ કપાઈ ગઈ યુદ્ધના મેદાનમાં ભીલો એમ કહેવાય છે કે તરવરિયા ભીલો હતા એ ઝાડવાની માથે ચડી પોતાને હાંકડું ને રાંઢમાં પગે બાંધી ઝાડની ડાળીને હારે આમ વળગી ગયા હોય ચોટી ગયા હોય અને એના માથે કોઈ ઓલા ઘા કરે ત્યાંથી લાગે નહીં ગલોલિયા પણ એ ભીલ ત્યાંથી હાડાને હટ કરતો આમ ટીંગાય અને પોતાના તીર છોટેકામાં પાંચ તીર એક હારે દુશ્મનને સેનાને મારતા હતા બધા થઈને 1500 જણી સેના આપણી હતી ઓલી હજારોની સંખ્યામાં સેના હતી એને મીડિયા પરવા ટૂંકમાં વાત કરું દરવાજા તૂટ્યા અમીરજી ગોહિલ છેલ્લે હાવ ઘાયલ થઈ ગયો તો આખા લોહીમાં શરીરમાં લોહીના ધોધ જાતા હતા ખબર પડી ગઈ હવે જાદુ જીવીશ નહીં ત્યારે ધીરો 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 ઘોડામાંથી નીચે ઉતરી દાદા સોમેશ્વરના ગર્ભગૃહમાં શિવ દાદાના પાસે આવી અને મહાદેવ ભોળિયાના લિંગની સામે ઉભો રહ્યો અમીરજી ગોહિલ તલવાર પકડી મહાદેવ હર જય સોમનાથ કરી કચડું ધૂપ કરતી મચક મારી નાળિયેર જેમ ચડાવે દાદા સોમનાથની માથે પોતાનું મસ્તક ચડાવી દીધું ધડ ઊભું હતું ઘણાને વિચાર થાય કે આ બધું જોયું કોણે અત્યારે જે મીડિયા વાળા હોય છે વિડિયા વાળા હોય છે એમ ઈ વખતે લઈ આવો જે લખવા વાળા હોય જે હાથીની અંબાડીની માથે ધોળી ધજા સફેદ હોય એમાં પિંજરું હોય ઈ નજરે જોઈને લખવા વાળા લાઈવ ઉતારવા વાળા કવિઓ બેઠા હોય ઈ બધી બાજુ લખતા હતા ઈ લખનારા લખે છે કે બે હાથમાં તલવાર લીધી પછી ધડે અને પોતાના ધડમાંથી લોહીનો ફુવારો શિવલિંગની માથે દાડા અમીરજી ગોહિલનો જાતો હતો પછી ડબલ તલવાર હાથમાં લઈને પાછો વળ્યો અને પછી યુદ્ધના મેદાનમાં જે બોકાહો બોલાવી દીધો મારો 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 હાથી વગરની હોટું વગરના હાથી ધડ વગરના માથા વગરના ધડ ઢૂંઢે દીધા ઢાળ ખળગે રગત વહતી ખાળ દેતા દેતું દાન મેપત મોખડો હનુમાન ઢૂંઢે દીધા ઢાળ મારો 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 કઈક સેના કપાઈ ગઈ દુશ્મનની કઈક ભાગવા મંડાણા એ નહીં છોડે ભાગો એ નહીં છોડે એ ભાગો દુશ્મન સેનાને કહેવાય છે કે 1 કિલોમીટર આગળ દુશ્મનોએ એને ભગાડી દીધા ભાગી ગયા અને કહેવાય છે કે દાદા સોમનાથની સખાતે 1100 ભીલ 200 રાજપૂતો 18 રણમાંથી થોડા આવેલા અને ત્યાંના હવામાન જનો થાય એટલા બ્રાહ્મણો કપાણા અને છેલ્લે અમીરજી ગોહિલનું દળ ધીરું આથમતા સૂર્યના અંજવાળે કહેવાય છે કે દરિયાના કિનારે પડતું તું કોઈ ગિરનાર ખડેરતો એમ અમીરજી ગોહિલ પડે છે આમ ગઢની દેવડીએ બેઠા આ લાખબાઈ તેથી મરસિયા શરૂ કર્યા હતા ચારણ જોગમાયાએ ઈ જોતી જાય મરસિયા ગાતી હતી અમીરજી ગોહિલનું જેને કહેવાય ધીરું ધડ પડ્યું મિત્રો તેથી સનાતન ધર્મ માટે હિન્દુત્વ માટે સોમનાથના દરિયાને કાંઠે દાદા સોમનાથની સાક્ષીએ તાળી પાડવા વાળા 2000 કિન્નરો પણ કપાઈ ગયા હતા સનાતન ધર્મ માટે એ સનાતન ધર્મની તાકાત છે એ હિન્દુત્વની તાકાત છે છેલ્લે અમીરજી ગોહિલ પડે છે આય લાખબાઈ અમીરજી ગોહિલનું ધડ પડી ગયું અને શાંત થઈ ગયું ત્યાં સુધી મરસિયા ગાયા અને છેલ્લો મરસિયો ગાતા આ લાખબાઈ માએ પણ ખોળિયામાંથી પ્રાણ છોડી દીધું હતું છેલ્લે મારે કેવું છે ઈ જે બાઈ પોતાના 7 વર્ષના દીકરાને પાળિયાની સામે આવીને બેઠી હતી દીકરો કહેતો હતો કે મારો બાપ ક્યાં મારો બાપ ક્યાં મારો બાપ ક્યાં ઈ બાઈ કહે છે કે ગામમાં જેટલા છોકરા છે એને કહી દેજે અને મેં તને કીધું કે મંદિરમાં બેઠો ઈ તારો બાપ છે ને બેટા તો તે મને કીધું કે તો દુનિયાનો બાપ સોમનાથ છે તો સાંભળી લે બેટા દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી તેથી માથું દીધું યા અમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ કહી દેજે જે છોકરાઓ તને કહે દુનિયાના જેટલા બાળકો
છે તને પ્રશ્ન કરે ને કહેજે કે દુનિયાનો બાપ સોમનાથના માટે મસ્તક દીધું ઈ આ અમીરજી ગોહિલ તારો બાપ છે અને ઈ અમીરજી ગોહિલનો વંશ રાખવા માટે જેણે પોતાના આખા કુળને હોમી દીધું ને ઈ થોડે દૂર પાળ્યો રહ્યો ને ઈ મારો બાપ વેગડો ભીલ છે દુનિયાને કહી દેજે કે આ તારો બાપ છે બોલો મારો બાપ છે અને જે એક જ રાતનો સંસાર ભોગવવા વાળી જે રાજપૂતાણી હતી ને વેગડા ભીલની દીકરી હતી ને રાજલ હું પોતે શું બેટા ચારણાઈ લાખબાઈ માના વેણ ઉપર મને ભરોહો હતો કે તું આવવાનો છે એટલે તારા બાપ હમીરજી પાસે સતી નથી થઈ ને એનો વંશ રહી જાય એટલા માટે હું જીવું છું બેટા ઈ દાદા સોમનાથની સખાતે હમીરજી ગોહિલે માથું આપી દીધું એની સાથે આટલા સુધી યુવાનોએ માથું આપી દીધું ત્યારે ધર્મ બચે છે ધર્મ રહેશે તો રહેશે ધરા અને ખપ જાહે ખુરસાણ એક વિષમ ભર ઉપરે તું રાખને ભરોહો રાણ જો સોમનાથના દરિયાની સાક્ષીએ સોમનાથના દાદા સુધી તમને મેં વાર્તા રૂપે અહીંથી યાત્રા કરાવી એવું લાગ્યું હોય તો બધા તાળી પાડીને મને દાદ આપો એવું લાગ્યું હોય તો દાદ આપો એ આપણો ધર્મ છે એ ચારણત્વ છે અને એ તત્વ છે એ તત્વ જળવાય એ તત્વ જળવવાની વાતો અહીંથી કલાકો સુધી થઈ છે કે બધા કલાકો સુધી બોલે એવા છે મને મારા સમયમાં જે મારે કેવું તું એ મેં કીધું આગે ગોરખ જાગે અત્યાર સુધી સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર વિહતમાં